નમસ્કાર ગુજરાત રાજ્ય નજીક અત્યારે 3 થી 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે। સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગ્રહોની સ્થિતિને જોઈને પણ એક ભયાનક આગાહી વ્યક્ત કરી છે। એમના વિશે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। મિત્રો, આજે 18મી જુલાઈ છે અને આગામી 2 દિવસ પછી એટલે કે 19 અને 20 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદના વાદીલા નક્ષત્ર પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ભારેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, 21 અને 22 જુલાઈના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમના કારણે ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો અને મિની વાવાઝોડાની જેમ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। મિત્રો, સૌપ્રથમ બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે ને એ મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધશે અને મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી એક વરસાદી સિસ્ટમ છે, જેમના કારણે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ બંને સાથે મળીને એક મોટું સર્ક્યુલેશન બનાવશે। બહોળું સર્ક્યુલેશન બનવાની સાથે જ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગ, ઉત્તર ગુજરાત આ સાથે કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગામી દિવસોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। અત્યારનું અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। ત્યારે મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અશોકભાઈ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેમના કારણે ગુજરાત રાજ્યમાં હેલી જેવો માહોલ જોવા મળશે। અશોકભાઈ પટેલનું કહેવું છે કે 22 જુલાઈ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને આગામી 1 અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં, મોટા ભાગના વિસ્તારોમાં છે મિત્રો હેલી જેવો માહોલ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત બાકીના ગુજરાતના જે રિજનના વિસ્તારો છે ત્યાં કોઈક વિસ્તારોમાં પૂર અને અમુક ભાગોમાં ભારે વરસાદ પડશે અને મિત્રો ખાસ કરીને રીતસરનું આબ ફાટતું હોય તેવા પણ અત્યારે હવામાન મોડલો દ્વારા આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ મિત્રો, છૂટો છુવાયેલો ઝાપટાઓ રહેશે અને હાલ રાજ્યમાં અત્યારે કોઈ મોટું સંકટ ટોળાતું નથી, પરંતુ આગામી દિવસોમાં એટલે કે મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે 26થી લઈને મિત્રો 31 જુલાઈના સમયગાળા દરમિયાન જે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે, એ રાઉન્ડ દરમિયાન ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના રાઉન્ડો છે જોવા મળશે અને મિત્રો ખેતી માટે અને આબોહવા માટે અનુકૂળ એવો મધુર વરસાદ છે એ મિત્રો આગામી 7 દિવસ સુધી વરસે તેવી આગાહી અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો, ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થયા બાદ વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતા ચિંતામાં મુકાણા છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ તો અને ખાસ ચોમાસું ખેંચાવાના મુખ્ય કારણો અંગે સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસું ખેંચાવાનું મુખ્ય કારણ સામે આવ્યું। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે જોઈએ તેવો વરસાદ ન પડવા પાછળ ગ્રહોની ચાલ જવાબદાર છે, કારણ કે મિત્રો બુધ અને શુક્ર ગ્રહ સાનુકૂળ સ્થિતિમાં ન હોવાના કારણે ચોમાસું ખેંચાણું છે, વરસાદી સિસ્ટમ મજબૂત બની રહેલી જોવા મળતી નથી। જો ટૂંક સમયમાં આ સ્થિતિ બદલાવાની શક્યતા પણ જાહેર કરવામાં આવી, કારણ કે તમે જોઈ શકો છો મિત્રો 25 તારીખથી વરસાદનો જે રાઉન્ડ શરૂ થશે, જેમના કારણે 26, 27, 28 તારીખના રોજ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં તોફાની પવનો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। હવે જુલાઈ મહિનામાં ક્યારે અને ક્યાં વરસાદ પડશે એમને લઈને શું કરવામાં આવી છે આગાહી, એમના વિશે વાત કરીએ। અંબાલાલ પટેલે જણાવ્યું કે જુલાઈ મહિનામાં ખાસ કરીને મિત્રો આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો આવતીકાલથી 19, 20 અને 21 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। ખાસ કે મિત્રો દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને ગુજરાતના રિજનના જે વિસ્તારો છે, બોર્ડર લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને જુલાઈ મહિનાથી રાજ્યમાં મિત્રો તમે જોઈ શકો છો મેઘરાજાનું જોર પણ અત્યારે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। ખાસ મિત્રો 25 અને 26 જુલાઈના રોજ તમે જોઈ શકો છો મધ્ય ભારતમાંથી એક વરસાદી સિસ્ટમ
સતત ગુજરાત નજીક આગળ વધશે અને આ સમયગાળા દરમિયાન મુંબઈ સહિત સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, ત્યાર પછી 27, 28, 29 અને 30 તારીખના રોજ જે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં આ વર્ષે ચોમાસા દરમિયાન જે વરસાદ જે વિસ્તારમાં નથી પડ્યો એ ઘણા બધા વિસ્તારોમાં સારા અને સાર્વત્રિક વરસાદો પણ જોવા મળશે. જ્યારે મિત્રો જુલાઈ કરતાં ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વધુ વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન ગ્રહોની સ્થિતિ જોઈને અંબાલાલ પટેલે મિત્રો સારામાં સારા વરસાદ અને વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરી છે, કારણ કે 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં મિત્રો વરસાદનું મઘા નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે ખેતી માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે અને અણધાર્યો વરસાદ પડી શકે છે. અને આ સમયગાળા દરમિયાન મુખ્ય મિત્રો ઉત્તર ભારત તરફથી વરસાદી સિસ્ટમો છે એકદમ સક્રિય થતી હોય છે, જેમના કારણે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ફરી એકવાર ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે પુષ્પ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે, કારણ કે 20 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર શરૂ થશે અને આ નક્ષત્ર 21થી લઈને મિત્રો 30 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ આપી શકે છે અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવો માહોલ છે એ જોવા મળી શકે છે. ઘણા બધા ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જેમાં મિત્રો અમદાવાદનો વિસ્તાર છે, વડોદરા છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. એટલે કે મિત્રો 21થી 30 જુલાઈનો સમયગાળો છે ત્યારે ભારે વરસાદ જોવા મળશે. વડોદરા, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં પણ આગામી દિવસોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘખાંગા થતા હોય ને રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આજથી વરસાદના સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે આજથી રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. મિત્રો આજે 18મી જુલાઈ છે અને આજથી જ ગુજરાત રાજ્યમાં વરસાદની નવી આગાહી દર્શાવવામાં આવી છે, કારણ કે એક સાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. એક મોન્સૂન સ્ટ્રફ સક્રિય થયો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની આગાહી દર્શાવવામાં આવી છે. આમ આગામી 5 દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તો અમુક વિસ્તારમાં મિત્રો 40થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો, તો અમુક વિસ્તારોમાં મિત્રો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે, જેમના કારણે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 20 જુલાઈ, 21 અને 22 જુલાઈના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની શરૂઆત થશે અને હાલ નક્ષત્ર બદલાવાની સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં ચોમાસાને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા. હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો અત્યારે કચ્છ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, પાટણના વિસ્તારમાં અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ત્યાં કોઈ ભારે વરસાદની સંભાવના નથી. એવી રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદનો વિસ્તારમાં, સાથે મિત્રો અમદાવાદ, ગાંધીનગરમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. તમે જ્યાં રહો છો ત્યાં અત્યારે મિત્રો વરાપ જેવો માહોલ છે કે ત્યાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એ પણ નીચે જણાવી આપજો કોમેન્ટ બોક્સમાં. હાલ મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર, જેમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે અત્યારે વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા લાગુનો વિસ્તાર છે, આ સાથે મિત્રો નોઈડાનો વિસ્તાર છે, ભુવનેશ્વર વિસ્તાર, નાગપુર, હૈદરાબાદનો વિસ્તાર, અલ્હાબાદ, ધાનવડના વિસ્તારમાં અત્યારે વરસાદે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને અત્યારે ભારે મેઘખાંગા થઈ રહ્યા છે અને અત્યંત મેઘ તાંડવ શરૂ થયું છે અને આ વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદના 2 રાઉન્ડ, જેમાં 21થી લઈને 25 અને ત્યાર પછી 26થી લઈને 30 જુલાઈનો જે સમયગાળો છે એ વરસાદનો ત્રીજો રાઉન્ડ એ અત્યંત ભારે
તોફાની અને મિત્રો હવામાન વિભાગ તરફથી મિની વાવાઝોડું ફૂંકાણું હોય ને રીતસરનું આભ ફાટતું હોય, રેડ એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા, નદી નાળાઓ છલકાતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે 20 જુલાઈથી હળવા વરસાદની શરૂઆત, પરંતુ 21થી ગુજરાતમાં વરસાદનું જોર છે એ દિવસે ને દિવસે વધતું થઈ જશે. 22થી જે 30 જુલાઈનો સમયગાળો છે એ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના એંધાણો, અને જે વિસ્તારમાં હજુ ખેતીમાં જે વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. કારણ કે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે, જ્યારે રાજસ્થાનના ભાગોમાં તમે જોઈ શકો છો ભેજયુક્ત પવનો ફૂંકાશે અને ત્યાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ મિત્રો નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને પણ અંબાલાલ પટેલ, અશોકભાઈ પટેલ અને ખાસ પરેશભાઈ ગોસ્વામીની પણ બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. અને મિત્રો હેલી જેવો માહોલ જોવા મળશે, એટલે કે લગાતાર મિત્રો ગુજરાતમાં આગામી 1 અઠવાડિયા સુધી 7 થી 7 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે. અને મિત્રો 22 જુલાઈ સુધી વરસાદ તો આ યથાવત રહેશે. આગામી 1 અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં મેઘરાજાની પ્રધામની થશે અને પ્રબળ અત્યારે હાલ રહેશે. ત્યારે મિત્રો મોટાભાગના વિસ્તારમાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ, અને કોઈક ભાગોમાં અમુક ભાગોમાં તો મિત્રો આગામી 7 દિવસ સુધી એક સરખા વરસાદની આગાહી છે. એટલે કે મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના દરરોજ વરસાદ જોવા મળી શકે છે તેવું અત્યારે અશોકભાઈ પટેલનું કહેવું છે. પરંતુ મિત્રો ગુજરાતમાં નક્ષત્ર બદલાવાની સાથે, એટલે કે પુષ્પ નક્ષત્રની સાથે હવે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આભ ફાટતું હોય, રીતસરના બારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે.